હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં આપણે લર્ન કરવાના છીએ બીકોમની અંદર આવતું ચેપ્ટર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. સ્ટાર્ટ કરીએ, જેમાં આપણા લર્નિંગ પોઈન્ટની અંદર ટર્મિનોલોજી, બેઝિક કન્સેપ્ટ, જનરલ એન્ટ્રી, મેથડ અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. સ્ટાર્ટ કરીએ મિનિંગથી. ટુ રિમૂવ એન્ડ સોલ્વ ધ લિમિટેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ લાઇક નંબર ઓફ પાર્ટનર, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, રિસ્ક ઓફ ઇન્સોલ્વન્સી, ધ ફર્મ ફ્રોમ ઇટ્સ ઓન કરંટ બિઝનેસ સેલ ટુ new company or existing company and both the party follow legal procedure is called the conversion of firm into company. તો અહીંયા જે આપ્યું એ પ્રમાણે કે ભાઈ સર્ટન પાર્ટનરશિપ ફર્મની સર્ટન લિમિટેશન છે, જેને ઓવરકમ કરવા માટે પાર્ટનરશિપ ફર્મ ક્લોઝ કરી અને કંપનીને સેલ કરી નાખવામાં આવે છે અથવા તો કંપનીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. એને કહેવામાં આવે છે કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. So due to this, partnership firm get dissolved and the new company is established. Sometimes a business may be sold to an existing company. For the understanding of conversion of firm into company, the following points should be kept in mind. તો ઘણી બધી વાર પાર્ટનરશિપ ફર્મનું ડિઝોલ્યુશન થઈ જાય છે અને નવી કંપની બનાવવામાં આવે છે અથવા તો ફર્મને ડિઝોલ્વ કરી અને કોઈ નવી એક્ઝિસ્ટિંગ કંપની કે નવી કંપનીને સેલ કરી દેવામાં આવે છે. તો આપણે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે સર્ટેન પોઈન્ટ્સ છે જે વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. First, the books of firm are closed as the firm is dissolved. પાર્ટનરશિપ ફર્મ ડિઝોલ્વ થઈ જાય છે એટલા માટેના બુક્સ ઓફ ફર્મ ક્લોઝ કરી દેવામાં આવે છે. જેના માટે આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ ઇઝ પ્રિપેર એન્ડ ઓલ ધી અસેટ્સ એન્ડ લાયબિલિટી ટ્રાન્સફર ટુ ઇટ્સ બુક વેલ્યુ. જેના માટે કંપની ફર્મની અંદર જેટલી પણ અસેટ એન્ડ લાયબિલિટી છે એ એની બુક વેલ્યુએ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. સમ અસેટ એન્ડ લાયબિલિટી નોટ ટેક બાય ધ કંપની, those assets sell out and pay off the liability or any partner does the same procedure. નવી કંપની અથવા તો જે કંપનીમાં કન્વર્ઝન થાય છે તે પરચેસિંગ કંપની જેને આપણે કહી શકીએ. તો પરચેસિંગ કંપની ઘણી બધી વાર પાર્ટનરશિપ ફર્મમાંથી સર્ટેન અસેટ્સ કે લાયબિલિટી ટેક ઓવર ન કરે. તો એ કેસમાં પાર્ટનરશિપ ફર્મ છે એની નોટ ટેકન ઓવર અસેટ્સ છે એ માર્કેટમાં સેલ કરે છે અને લાયબિલિટી પે ઓફ કરે છે. ફર્મ પણ કરી શકે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનર પણ આ કરી શકે છે. If the dissolution expenses are borne by the company, then it is included in purchase price. It is considered as paid by the firm and borne by the company. ફર્મનું ડિઝોલ્યુશન થાય છે, નવી કંપની બનતી હોય તો એ કેસમાં ફર્મનું જે ડિઝોલ્યુશનનો એક્સપેન્સ હોય છે ઘણી બધી વાર છે એ નવી કંપની પે કરી દેતી હોય છે. તો એ કેસમાં ડિઝોલ્યુશન એક્સપેન્સ છે એ કંપની બેર કરે છે, જેને કહેવામાં આવે છે પેડ બાય ધ ફર્મ એન્ડ બોન્ડ બાય ધ કંપની. જેનું પેમેન્ટ કદાચ ફર્મે કર્યું હોય પણ એનો એક્સપેન્સ છે અલ્ટિમેટલી કંપનીના હેન્ડમાં હોય છે. ડિઝોલ્યુશન એક્સપેન્સ પેડ બાય ધ ફર્મ, it is not considered in the purchase considerations. આવું જે કાંઈ પેમેન્ટ કરવામાં આવે છે એ પરચેસ કન્સિડરેશનનો પાર્ટ નથી હોતો. To fix purchase considerations, the purchasing company puts various conditions for the taken over the firm's assets and liability. પરચેસ કન્સિડરેશન શું છે એ આગળ આપણે ટર્મિનોલોજી અંદર ટર્મ આવશે, પણ બેઝિક ઇન્ફોર્મેશન આપી દો. પરચેસ કન્સિડરેશન બધી બધા પરચેસ પ્રાઇસ ઓફ બિઝનેસ. પરચેસ પ્રાઇસ ઓફ બિઝનેસ છે તો એ બિઝનેસની પ્રાઇસ નક્કી કરવા માટે કંપની છે ફર્મ ઉપર ઘણી બધી કન્ડિશન રાખે છે. પરચેસ કન્સિડરેશન પેડ બાય ઇશ્યુ ઓફ શેર્સ, ડિબેન્ચર એન્ડ રિમેનિંગ ઇન કેશ ઓર બેંક. તો પરચેસ કન્સિડરેશનનું પેમેન્ટ કંપની કેવી રીતે કરે છે? તો કંપની એના શેર્સ આપે છે, ડિબેન્ચર આપે છે અને સર્ટેન અમાઉન્ટ્સ છે એ કેશમાં આપે છે. ફર્મને શેર્સ ડિબેન્ચર રિસીવ થાય છે, એને કન્સિડરેશન ઓફ પરચેસ પ્રાઇસ. ધ ફર્મ કેન સેલ ઇટ ટુ ધ માર્કેટ and the profit and loss recorded in realization. પાર્ટનરશિપ ફર્મ કાં તો એ શેર્સ એન્ડ ડિબેન્ચર માર્કેટમાં સેલ કરી શકે છે અને પ્રોફિટ એન્ડ લોસ જે આવે સેલ ઉપર એ રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરી શકે ઓર પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકાય છે. And the conversion process shares and debenture received by the firm as a part of purchase considerations, it must be distributed among the partner in their capital accounts as per the agreement. અલ્ટરનેટિવ એને શેર્સ કે ડિબેન્ચર સેલ ન કરવા હોય તો પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એઝ પર ધ એગ્રીમેન્ટ બિટવીન ધ પાર્ટનર્સ. નાઉ પરચેસ કન્સિડરેશન ઓફ ધ બિઝનેસ. તો પરચેસ કન્સિડરેશન ઓફ બિઝનેસ એટલે શું? તો એના વિશે આપણે આગળ વધીએ. Purchase consideration is the price that the purchasing company agreed to pay for taking over the business of the firm, even when the firm is converted into a company. Legally, it's amount to selling the business by firm to a company, and the purchase consideration has to be determined. So, purchase consideration simple language માં કહીએ તો એક purchase price છે જે purchasing company selling ફર્મને મતલબ પાર્ટનરશિપ ફર્મને પે કરશે. લીગલી જોવા જાય તો પાર્ટનરશિપ ફર્મ ક્લોઝ થઈ જાય છે અને કંપનીમાં એનું કન્વર્ટ થઈ જાય છે એટલે નવી કંપની અથવા તો એક્ઝિસ્ટિંગ કંપનીને સેલ કરે છે.
તો એ કેસમાં એને સેલ જ ગણવામાં આવે છે. તો એની જે પ્રાઇસ ડિટરમાઇન કરવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ અ પરચેસ પ્રાઇસ. Purchase price is the amount fixed in the form of shares, debenture and cash on the basis of asset and liability according to agreement. Purchase price છે એ કયા ફોર્મમાં હોય છે તો કે શેર્સ, ડિબેન્ચર અને કેશના ફોર્મમાં હોય છે. કેના બેઝ ઉપર નક્કી કરવામાં આવે છે તો ફર્મની જે અસેટ એન્ડ લાયબિલિટી છે એ ટેક ઓવર કરવા માટે જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હોય એના બેઝ ઉપરથી પરચેસ કન્સિડરેશન આઈડેન્ટિફાઈ થાય છે. પરચેસ કન્સિડરેશન ઇઝ ફાઉન્ડ આઉટ બાય એની આઉટ ઓફ ધ ફોલોઈંગ ટુ મેથડ. બે મેથડ છે જેમાંથી કોઈ પણ એક મેથડના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કરી છે. એમાં ફર્સ્ટ છે નેટ અસેટ મેથડ. નેટ અસેટ નેમ જ સજેસ્ટ કરશે અસેટ, એટલે અહીંયા કેલ્ક્યુલેશન પ્રમાણે અકોર્ડિંગ ટુ ધીસ મેથડ પર્ચેસિંગ કંપની એગ્રી ટુ ટેક ધ અસેટ એન્ડ લાયબિલિટી એટ એગ્રીડ વેલ્યુ એન્ડ liability total will be deducted from the total asset takeover and the amount remaining is considered as a net asset and also to be considered as a purchase consideration of the business. અહીંયા જે પેરેગ્રાફમાં આપ્યું છે એને ફોર્મ્યુલા પ્રમાણે જોવા જાય તો આ રીતે થશે નેટ અસેટ ઇક્વલ ટુ ટોટલ અસેટ ટેકન માઇનસ ટોટલ લાયબિલિટી એક્સેપ્ટેડ. જે અસેટ કંપની ટેક ઓવર કરવાની છે એ ટોટલ અસેટની વેલ્યુ માઇનસ ટોટલ લાયબિલિટી જે એક્સેપ્ટ કરી છે. When purchasing company agree to pay purchase consideration more than the net asset of the firm, the excess amount considered as a goodwill. Net asset ની કમ્પેરિઝનમાં પર્ચેસિંગ કંપની જો વધારે પેમેન્ટ કરે તો જે એડિશનલ પેમેન્ટ છે એને ગુડવિલ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. અને જો લોવર પેમેન્ટ કરે when the purchasing company agree to pay the purchase consideration less than the net asset of the firm, this amount is called capitalism. મતલબ કે નેટ અસેટની કમ્પેરિઝનમાં પર્ચેસિંગ કંપની ફર્મને લોવર પેમેન્ટ કરે છે તો એને કેપિટલ રિઝર્વ ગણવામાં આવે છે. હાઇપોથેટિકલ અમાઉન્ટ સાથે આપણે સમજીએ કે સપોઝ કે ફર્મની નેટ અસેટની વેલ્યુ છે 10 લાખ રૂપીસ અને એની સામે કંપની એને 11 લાખ પે કરે છે તો 1 લાખ છે ગુડવિલ કન્સિડર કરવામાં આવે છે. અનધર કેસમાં નેટ અસેટ વેલ્યુ 10 લાખ છે અને કંપની એને 9,50,000 પે કરે છે તો 50,000 છે એ કેપિટલ રિઝર્વ. આ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે, ફર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી. ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ ધ પરચેસ કન્સિડરેશન્સ: agreed price of asset takeover less agreed price of liability accepted, this is the net asset. Goodwill હશે તો પ્લસ થશે, કેપિટલ રિઝર્વ હશે તો માઇનસ થશે, એટલે પરચેસ કન્સિડરેશન મળી જશે. ફોલોવિંગ પોઈન્ટ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશન્સ. આ બધા પોઈન્ટ્સ આપણે પરચેસ કન્સિડરેશનમાં ધ્યાનમાં લેવાના. ફર્સ્ટ, પરચેસિંગ કંપની ટેક ઓવર ધ અસેટ એટ એગ્રીડ વેલ્યુ, એક સર્ટેન પ્રાઇઝે એ એક્સેપ્ટ કરશે. while calculating purchase consideration, asset not taken over the purchasing company are not to be considered. પર્ચેસિંગ કંપની જે અસેટ ટેક ઓવર નથી કરતી એ કોઈ પણ અસેટ આપણા પરચેસ કન્સિડરેશનના પાર્ટ નહીં બને. ફિક્ટિશિયસ અસેટ આર નોટ કન્સિડર while calculating purchase consideration. ફિક્ટિશિયસ અસેટ આપણા પરચેસ કન્સિડરેશનમાં પાર્ટ નથી આવતો, લાઇક એડવર્ટાઇઝમેન્ટ અકાઉન્ટ, ડેબિટ બેલેન્સ ઓફ P&L અકાઉન્ટ એટસેટ્રા. If agreed value or new price of those assets is not given, then its book value is considered. તો જ્યારે આપણે એગ્રીડ વેલ્યુ કે ન્યૂ પ્રાઇસ નથી આપ્યું તો એ કેસમાં આપણે બુક વેલ્યુ કન્સિડર કરવાની છે. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ given that the price of the asset is taken at agreed value or market price or new price, then market price or new price is taken. મતલબ કે ક્વેશ્ચનમાં જો આપણે ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય કે કંપની ફોર્મની અસેટ છે કોઈ સર્ટેન પ્રાઇસે એગ્રીડ પ્રાઇસે એક્સેપ્ટ કરે છે તો એ પ્રાઇસ આપણે કન્સિડર કરી લેવાની હોય છે. બટ ઇફ ઇન્સ્ટ્રક્શન ઇઝ given that the price of asset will be taken at the book value, then price of asset should be deducted after deduction of depreciation fund, provision like bad debt reserve, investment fluctuation etc. પણ માની લો કે આપણે એગ્રીડ પ્રાઇસ કે ન્યૂ પ્રાઇસ નથી આપી અને કીધું હોય કે કંપની છે એ અસેટ છે બુક વેલ્યુએ લેશે તો એ કેસમાં અસેટની બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન ફંડ હોય તો એ ડેપ્રિસિએશન ફંડ માઇનસ કરવાનું છે. ડેટર્સ અને એના ઉપર બેડ ડેટ રિઝર્વ હોય તો બેડ ડેટ રિઝર્વ માઇનસ કરીને લેવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ હોય અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ હોય તો એ ડિડક્ટ કરીને એની કન્સિડર કરવાની. ઇફ એની ઇન્સ્ટ્રક્શન given that increasing or decreasing the percentage of value of assets and liability, then consider it. જો આપણે એવું કીધું હોય કે સર્ટેન અસેટની વેલ્યુ 10%, 20% ઇન્ક્રીઝ થાય છે ઓર ડિક્રીઝ થાય છે તો અકોર્ડિંગલી એપ્રિસિએશન ઓર ડેપ્રિસિએશન આપણે કન્સિડર કરવાનું હોય છે. પ્રાઇસ ઓફ ઇન્ટેન્જિબલ અસેટ્સ બટ રિયલ અસેટ ઇઝ કેલ્ક્યુલેટેડ લાઇક રિયલ અસેટ્સ. ઇન્ટેન્જિબલ અસેટ્સ લાઇક પેટન્ટ, કોપીરાઇટ્સ
તો એ કેસમાં આપણી જે રિયલ અસેટ છે એ જ પ્રમાણે કરવાનું થાય છે, મતલબ બુક વેલ્યુ અથવા તો માર્કેટ પ્રાઇસ જે આપી હોય તે. If there is no instruction about the calculation of liability to the firm, then it will be considered purchasing company take over all the liability. લાયબિલિટીના કેસમાં જો કોઈ આપણે સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ન હોય તો આપણે એવું અઝ્યુમ કરી લઈશું કે કંપની છે એ ફર્મની બધી જ લાયબિલિટી એક્સેપ્ટ કરી લે છે. In the amount of liability does not consider reserve and credit balance of P&L. લાયબિલિટીના કેસમાં રિઝર્વ્સ અને ક્રેડિટ બેલેન્સ ઓફ P&L અકાઉન્ટ કન્સિડર કરવામાં ન થતું. ઇટ ઇઝ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ જે પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. Any liability is taken over at agreed value or new price, then consider to new price. લાયબિલિટીના કેસમાં આપણે જો રિવાઇઝ વેલ્યુ અથવા તો એગ્રીડ વેલ્યુ અથવા તો ન્યૂ પ્રાઇસ આપી હોય તો લાયબિલિટીના કેસમાં આપણે એ પ્રાઇસ કન્સિડર કરવાની. If any amount is payable out of workers claim, it should be treated as a liability and remaining is considered as the owner's fund. વર્કમેન કમ્પેન્સેશન ફંડ, અને એમાંથી આપણે જો કોઈ વર્કરને ક્લેમ પે કરવાનો હોય તો વર્કમેન કમ્પેન્સેશન ફંડમાંથી વર્કમેન્સ ક્લેમ માઇનસ કરી અને જે બેલેન્સ આવે એ છે ઓનર ફંડ મતલબ કે પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું, જે આપણા પરચેસ કન્સિડરેશનનો પાર્ટ નહીં બને. એની કન્ટિન્જન્ટ લાયબિલિટી આર ધેર then if new company has agreed to pay off the same, otherwise partnership firm will pay or arrange it. મતલબ કે કોઈ કન્ટિન્જન્ટ લાયબિલિટી છે તો એ કેસમાં જો નવી કંપની એને એક્સેપ્ટ કરે તો એને પે કરી દેવાનું, અધરવાઇઝ પાર્ટનરશિપ ફર્મે એનું અરેન્જમેન્ટ કરવાનું પેમેન્ટ માટે. તો આ બધા પોઈન્ટ્સ એવા છે કે જ્યારે આપણે પરચેસ કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરતા હોય તો આ બધા જ પોઈન્ટ્સને માઇન્ડમાં રાખી અને પરચેસ કન્સિડરેશનનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. Purchasing company purchase the assets and liability of the firm's business in exchange of which it is liable to pay purchase price. When the problem clearly states a certain number of shares debenture and a specific amount of cash is given in satisfaction of purchase consideration, then the total of these shares, debentures and cash would be given as a purchase price. અહીંયા આપણી પેમેન્ટ મેથડ છે. તો આ કેસમાં પર્ચેસિંગ કંપની નેટ અસેટની જગ્યાએ આપણે ક્લિયરલી પરચેસ કન્સિડરેશનનું ડિટેલ્સ આપી હોય છે, મતલબ નંબર ઓફ શેર્સ, નંબર ઓફ ડિબેન્ચર એન્ડ સર્ટન અમાઉન્ટ ઓફ કેશ. લાઇક ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ પરચેસ કન્સિડરેશન, વેલ્યુ ઓફ શેર્સ, વેલ્યુ ઓફ ડિબેન્ચર એન્ડ કેશ. આ કેશની અમાઉન્ટ આપણે ક્વેશ્ચનમાં ગિવન હોય છે તો ડાયરેક્ટલી આપણે પરચેસ કન્સિડરેશન મળી જાય છે. તો એ કેસમાં આપણે નેટ અસેટ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી હોતી. આ સેકન્ડ મેથડ છે. જર્નલ એન્ટ્રી એન્ડ નેસેસરી અકાઉન્ટ ટુ ક્લોઝ ધ બુક્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ. તો હવે આપણે જર્નલ એન્ટ્રી બધી લર્ન કરવાના છીએ જે આપણા ટ્રાન્ઝેક્શન વાઇઝ હશે. તો ફોર્મેટ છે જર્નલ એન્ટ્રીની, પર્ટિક્યુલર ડેબિટ ક્રેડિટ. ફર્સ્ટ, ટુ ક્લોઝ ધ અસેટ અકાઉન્ટ એન્ડ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ ઇફ ધ બિઝનેસ ઇઝ પરચેસ વિથ કેશ એન્ડ બેંક ધેન ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ. મતલબ ફર્સ્ટ આપણું સ્ટેપ હશે કે બેલેન્સ શીટમાં જેટલી પણ અસેટ એન્ડ લાયબિલિટી છે એ બધી અસેટ એન્ડ લાયબિલિટી અકાઉન્ટ આપણે ક્લોઝ કરી અને રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરવાની. તો ફર્સ્ટ આપણે ટ્રાન્સફર કરશું અસેટ અકાઉન્ટ્સ. ક્વેશ્ચનમાં આપણે એવું ઇન્સ્ટ્રક્શન આપી હોય કે ન્યૂ કંપની કેશ પણ ટેક ઓવર કરે છે તો કેશ પણ ટ્રાન્સફર કરી દેવાનું, જેની જનરલ એન્ટ્રી આપણી થશે રિયલાઇઝેશન અકાઉન્ટ્સ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ એટ બુક વેલ્યુ, મતલબ બેલેન્સ શીટમાં જે વેલ્યુ લખી છે તે. સેકન્ડ, ક્લોઝ liability account, this is the liability accounts and transfer to realization accounts. So liability account debit to realization accounts. Third, close specific reserve and provisions like special reserve and provisions, તો એ ક્લોઝ કરી અને ટ્રાન્સફર કરવાના થશે. લાઈક બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, ડેપ્રિસિએશન ફંડ હોય તો એ ડેબિટ, જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ. તો આ સ્પેસિફિક રિઝર્વ્સ છે જે પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટેડ થતી પણ ટ્રાન્સફર થાય છે રિયલાઇઝેશન અકાઉન્ટ્સમાં. ફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝર્વ એન્ડ સરપ્લસ, મતલબ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ, ફ્રી રિઝર્વ્સ જેને આપણે કહી શકીએ, P&L ની ક્રેડિટ બેલેન્સ. સો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, P&L ઓનલી ક્રેડિટ બેલેન્સ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સ. યસ. તો અસેટ ટ્રાન્સફર, સેકન્ડ લાયબિલિટી ટ્રાન્સફર, થર્ડ સ્પેશિયલ રિઝર્વ એન્ડ પ્રોવિઝન ટ્રાન્સફર, ફોર્થ રિઝર્વ એન્ડ સરપ્લસ transfer. Now next transaction, fifth, for the distribution of debit balance of P&L accounts. જો આપણા પાર્ટનરશિપ ફર્મમાં લોસ હોય અને P&L ની ડેબિટ બેલેન્સ હોય તો એ પણ ટ્રાન્સફર કરી દેવાની હોય, પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. તો અહીંયા આપણી બેલેન્સ શીટ છે એ બધી ડિટેલ્સ કમ્પ્લીટ થઈ છે. હવે નેક્સ્ટ છે ફોર ધ પરચેસ કન્સિડરેશન ટુ બી પેડ બાય ધ કંપની ફોર સે ડ્યુ ફ્રોમ કંપની.
मतलब कि આપણે જે પરચેસ કન્સિડરેશન પ્રાઇસ જે નક્કી થઈ છે એ પહેલાં ડ્યુ થશે ને પછી આપણે રિસીવ થશે. સો અહીંયા પરચેસ કન્સિડરેશન ડ્યુની એન્ટ્રી છે આપણી, જ્યાં આપણે એન્ટ્રી પાસ કરશું ન્યૂ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ, અને પછી આપણે પરચેસ કન્સિડરેશન કંપની પાસેથી રિસીવ થશે ફોર ધ પરચેસ કન્સિડરેશન રિસીવ બાય ફર્મ ફ્રોમ ધ કંપની, જે આપણે શેર્સ, ડિબેન્ચર્સ અને કેશના ફોર્મમાં હશે. સો ન્યૂ કંપની શેર અકાઉન્ટ ડેબિટ, ન્યૂ કંપની ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ કંપની અકાઉન્ટ્સ. તો આ 6 એન્ટ્રીમાં જે આપણે ન્યૂ કંપની અકાઉન્ટ ઓપન કર્યું હશે, અહીંયા 7 એન્ટ્રીમાં એ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. ફોર ધ સેલ ઓફ અસેટ નોટ ટેકન ઓવર બાય ધ કંપની, સર્ટેન અસેટ જે કંપની ટેક ઓવર નથી કરતી એ અસેટ છે આપણે માર્કેટમાં સેલ કરી નાખી છે, તો એની એન્ટ્રી છે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. સેમ વે લાયબિલિટી આપણે પે ઓફ કરવી પડે. સો નેક્સ્ટ એન્ટ્રી અસેટ નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ કંપની વિચ ઇઝ ટેકન બાય ધ પાર્ટનર. સર્ટેન ટાઈમ એવું પણ થતું હોય છે સમટાઈમ કે અસેટ્સ ન્યૂ કંપની ટેક ઓવર નથી કરતી અને માર્કેટમાં સેલ પણ નથી કરતા, કોઈ પર્ટિક્યુલર પાર્ટનર છે એ અસેટ ટેક ઓવર કરે છે, તો એ કેસમાં આપણી એન્ટ્રી થશે પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. નાઉ ધ લાયબિલિટી નોટ ટેકન ઓવર બાય ધ કંપની એન્ડ પેડ બાય ધ ફર્મ, જે લાયબિલિટી કંપની ટેક ઓવર નથી કરતી પણ ફર્મ પે કરે છે, સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. ફોર ધ લાયબિલિટી નોટ ટેકન ઓવર બાય ધ કંપની એન્ડ પેડ બાય ધ પાર્ટનર, ફર્મની જગ્યાએ પાર્ટનર પે કરે છે, તો એ કેસમાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. ક્લિયર? ફોર ધ ડિઝોલ્યુશન એક્સપેન્સ પેઇડ, જો ફર્મે પે કર્યો અને ફર્મે જ બેર કરવાનો હોય તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. ફોર ધ ડિઝોલ્યુશન એક્સપેન્સ પેડ બાય એની પાર્ટનર, જો કોઈ પાર્ટનર પે કરે છે ડિઝોલ્યુશન એક્સપેન્સ, તો એ કેસમાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. અહીંયા એક નોટ પણ આપેલી છે, ઇફ ડિઝોલ્યુશન એક્સપેન્સ પેડ બાય ન્યૂ કંપની ધેન નો એની એન્ટ્રી વુડ બી પાસ ઇન ધ બુક્સ ઓફ ફર્મ. જો ડિઝોલ્યુશન એક્સપેન્સ છે કંપની પે કરે છે તો એની કોઈ આપણે એન્ટ્રી પાસ કરવાની થતી નથી. નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ઓફ રિયલાઇઝેશન. જો રિયલાઇઝેશન અકાઉન્ટ્સમાં પ્રોફિટ હોય તો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય પાર્ટનર અકાઉન્ટમાં ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લોસ, જો લોસ હોય તો પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, મતલબ રિવર્સ એન્ટ્રી ઓફ પ્રોફિટ. Then distribution of new company shares and debenture as per the ratio given in the question. Partner capital account debit to new company shares to new company debentures. Partner bring cash to close the capital accounts. At the last, partner capital account close કરીને કોઈ પાર્ટનરને કેશ તો બ્રિંગ કરવાના થતા હોય, લાવવાના થતા હોય, તો એટલે એ કેશ બિઝનેસમાં લઈને આવશે. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ. સેમ વે કોઈ પાર્ટનરને કેશ પે કરવાના થતા હોય આપણે ફર્મે, તો એ કેસમાં ફર્મ છે પાર્ટનરને પે કરી દેશે. પાર્ટનર ટેક ઓવર કેશ ટુ ક્લોઝ ધ કેપિટલ અકાઉન્ટ્સ. પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ફોલોવિંગ અકાઉન્ટ્સ આર ટુ બી પ્રિપેર્ડ ઇન ધ બુક્સ ઓફ ફર્મ. આટલા અકાઉન્ટ્સ આપણે ફર્મની બુકમાં ઓપન કરવાના હોય છે, લાઇક રિયલાઇઝેશન અકાઉન્ટ્સ, પાર્ટનર કેપિટલ અકાઉન્ટ, કેશ બેંક અકાઉન્ટ, ન્યૂ કંપની અકાઉન્ટ, ન્યૂ કંપની ઇક્વિટી શેર, ન્યૂ કંપની પ્રેફરન્સીસ, ન્યૂ કંપની ડિબેન્ચર્સ, પાર્ટનર લોન ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ. Distribution of shares and debenture received from the new company among the partners. તો શેર્સ એન્ડ ડિબેન્ચરનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવાનું હોય છે? ઇફ એની પ્રપોઝન ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન, ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ દેટ. જો આપણે ક્વેશ્ચનમાં કોઈ પ્રપોઝન આપ્યો હોય કે શેર્સ એન્ડ ડિબેન્ચર્સ કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના, તો અકોર્ડિંગ ટુ proportion given in the question. But if there is no clarification in this regard, it would be distributed according to closing balance of partner capital accounts. તો એ કેસમાં પાર્ટનરની ક્લોઝિંગ કેપિટલની બેલેન્સમાં જોવાના હોય, જેના માટે આપણે 2 પોઈન્ટ કન્સિડર કરવાના હોય છે. Following points are to be kept in mind while distributing shares and debenture among the partner. First, if distribution ratio of shares and debenture is mentioned in a partnership deed, it is distributed according to them. જો પાર્ટનરશિપ ડીડમાં મેન્શન હોય તો પાર્ટનરશિપ ડીડ પ્રમાણે. અધરવાઇઝ if there is no written agreement, then shares and debentures distribute among partner in the ratio of their closing capital. ક્લોઝિંગ કેપિટલનો મિનિંગ અહીંયા આપેલો છે કે ક્લોઝિંગ કેપિટલનો મિનિંગ અહીંયા થશે આફ્ટર પાસિંગ ઓલ એડજસ્ટમેન્ટ એન્ટ્રી રિલેટિંગ ટુ રિઝર્વ, પ્રોફિટ, લોસ એન્ડ પ્રોફિટ લોસનો રેગ્યુલેશન અકાઉન્ટ. યસ, તો આ બધા પોઈન્ટ્સ આપણે માઇન્ડમાં રાખીએ.